આજ તો મેં બનાવી તલ હાકળી ને કડાઈ બળી ગઈ. એમાં થયું એવું કે આજ મારે તલ હાકળી બનાવવાની હતી. એના માટે મેં તલ લઈ લીધા અને આમાં છે ને નાની નાની ઝીણી ઝીણી કાકરી હતી. કાકરી કાઢું ને ત્યાં ઝીણુએ મને ગુંદી ગાંઠિયા આપ્યા તો હું બેહી ગઈ ખાવા. અને પછી ઈની ઈ પોઝિશન, કાકરી તો કાઢવી પડશે નકર તો કસ કસ થાહે ને તો ગોળનો વાક આવશે કે ગોળ નહોતો હારો. પછી મૂક્યા તલ શેકવા પડે અને ગોળને ભાંગવો પડે ને મોટા મોટા ગાંગડા હતા. પછી સાહણી જે મને બિલકુલ નથી આવડતી તો હું જેમ તેમ કરી મેં તલ હાકળી બનાવી તો ખરા પણ કડાઈ મારી બળી ગઈ. શાબાશ! જો લ્યો તમે રાજી થઈ ગયા. તમારી પ્યારી પ્યારી મિસ વાઘેલાએ મહેનત કરી તલ હાકળી બનાવી. ત્યાં રાસ ને તૈયાર તલ હાકળી લઈને આવ્યા. બોલો મને ખબર હોત તો હું મહેનત કરત. પણ આપણે છે ને 15 દિવસ વધારે હાલશે. શીંગ પાક તલ હાકળી મજા આવશે ખાવાની. મને છે ને શીંગ પાક વધારે ભાવે. અને તમને કમેન્ટ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.